ओम श्री सरस्वते नमः। ओम गुरुदेव्यै नमः। ओम गुरुदेवाय नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। श्री व्यासुवाच एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः प्रपुच्छन्मुनयः सर्वे सूतं पौराणिकं खलु व्रतेन तपसा किं वा प्राप्यते वाञ्छितं फलम् तत्सर्वा श्रोतुमिच्छामः कथयस्व महामुने। शिष्ट संप्रदाय अनुसार अपनी कुलदेवी ने याद करी, अपना सुरापुरा बापा सतियाई माताजी ने याद करी, अपना इष्टदेव ने याद करी, गुरुदेव ने याद करी। सत्यनारायण भगवान प्रथम अध्याय नो हूँ प्रारंभ करू छू। व्यासजी बोलिया के एक समय अयोध्या पासे आवेला अति पवित्र तीर्थक्षेत्र नैमिषारण्य में तप करनारा शौनकादि ऋषिओ भेगा थया हता। पुराणों तथा महाभारत ना रचयिता श्री भगवान वेद व्यास ना प्रधान शिष्य श्री सुतपुराणे पण त्या हता। ऋषिओए दंडवत प्रणाम करे श्री सुतपुराणे ने उत्तम प्रश्न पूछ्यो, हे महामुनीश्वर, एवं क्यों व्रत के तप करवाथी मानस ने इच्छित फल की प्राप्ति करी जीवन ना अंते मोक्ष की गति की प्राप्ति थाय? ते सर्व अमे सांभळवा घणा उत्सुक छीए, माटे तेमने विस्तार पूर्वक कहवानी कृपा करो। त्यारे सुतजी बोलिया के महर्षिओ एक वखत योगीराज नारद मुनि आवो ज प्रश्न भगवान कमलापति ने पूछ्यो हतो। त्यारे विष्णु भगवाने तेनो जे जवाब आप्यो हतो प्रत्युत्तर आप्यो ते हूँ तमने कहूं छूं, ते तमे बधा एक चित्त थई ध्यानपूर्वक सांभळो। एकदा नारदो योगी पुनरग्र कांक्षया पर्यटन विधालोकान मृत्युलोकान उपागतः। अर्थात एक समय परोपकार ने इच्छा थी जुदा जुदा लोक में फरता फरता योगीराज नारद जी जुदा जुदा लोक में फरता फरता मृत्यु लोक ની અંદર મનુષ્ય લોક ની અંદર આવી ચડ્યા। મૃત્યુ લોકમાં તેઓ સ્ત્રીએ જુદી જુદી જાતિના લોકોને પોતપોતાના કર્મથી પીડાતા તથા અનેક પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા જોયા। क्या ઉપાયથી આ સર્વ પ્રાણીઓના દુઃખ ચોક્કસ દૂર થાય એવો મનમાં વિચાર કરી યોગીરાજ નારદજી વિષ્ણુલોકના વૈકુંઠમાં ગયા। ત્યાં ભગવાનને જોયા। તત્ર નારાયણમ દેવા શુક્લવર્ણ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ। ત્યાં તેમને શુક્લ વર્ણ ભગવાનને જોયા। એક હાથની અંદર ભગવાને શંખ ધારણ કરેલો છે, બીજા હાથની અંદર ભગવાને ચક્ર ધારણ કરેલું છે, ત્રીજા હાથની અંદર ભગવાને ગદા ધારણ કરેલી છે, ચોથા હાથની અંદર પદ્મ અને વનમાલાથી શબ્દ ભગવાન નારાયણને જોયા અને દેવાદિદેવ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા। જી બોલ્યા કે જેને વાણીથી કે મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન હું આપને વંદન કરું છું, પ્રણામ કરું છું। हे भगवान, आप आदि केता जन्मथी रहित छो। हे भगवान, तमे मध्य केता पालन पोषण थी रहित छो। हे भगवान, तमे अंत केता मरण थी पण रहित छो। आप निर्गुण छता रज तमो गुण ने सर्जनारा छो। दरेक प्राणी ने पदार्थ ना मूल कारण तमे छो। तमने साष्टांग दंडवत नमस्कार। नारद जी ने आ स्तुति सांभળી विष्णु भगवान बोलिया, हे महाभाग्यशाળી नारद मुनि, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તે મને કહો। તમે જે કાંઈ પૂછશો એ સગળું હું તમને કહી સંભળાવીશ। ત્યારે નારદજી બોલ્યા કે હે ભગવાન, મૃત્યુલોક એટલે આ મનુષ્ય લોકમાં સર્વ કોઈ દુઃખી છે। જુદી જુદી જાતોમાં ઉત્પન્ન થયેલા સગળા લોકો પોતાના પાપ કર્મથી હંમેશા પીડાય છે। હે નાથ, જો આપને મારા ઉપર કૃપા હોય તો તેઓના દુઃખ કોઈ નાના ઉપાયથી સી રીતે દૂર થઈ શકે તે મને જણાવો, તે હું જાણવા ઘણો ઉત્સુક છું। ભગવાન બોલ્યા કે વત્સ,
તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, માટે જે વ્રત કરવાથી મનુષ્યો આ સંસારના મોહમાંથી મુક્ત થાય છે તે વ્રત હું તમને કહી સંભળાવું છું. હે વત્સ, હે પુત્ર, હે બેટા, મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક જ વ્રત છે, અને તે મને તમારા પર ઘણો જ પ્રેમ હોવાથી હું તમને જણાવું છું. આ જે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ મેળવી શીઘ્ર એવા પરલોકમાં વૈકુંઠની ગતિની પ્રાપ્તિ કરે છે. વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી નારદજી બોલ્યા કે મહારાજ, શ્રી સત્યના ભગવાનના વ્રતનું ફળ શું છે? આનું વિધિ વિધાન શું છે? આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. ભગવાન બોલે કે નારદ મુનિ, આ વ્રત 3 દુઃખો તથા શોક વગેરેનો નાશ કરનારું છે, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું છે. વળી આ વ્રત સૌભાગ્ય અને સંતતિ, જે કોઈને પુત્ર કે પુત્રી એટલે કે વાંજિયા હોય અને ભગવાન સત્યનારાયણનું વ્રત કરે તો એ વાંજિયા મેણું પણ એનું ટરે છે. કોઈ યુદ્ધ મેદાનમાં ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને જાય તો એને વિજય પણ પ્રાપ્ત થાય છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત માણસ ધર્મપરાયણ થઈને કરી શકે છે. શ્રી સત્યનારાયણના વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણોને બોલાવી, કુટુંબીજનોને બોલાવી, ઈષ્ટ મિત્રો બાંધવો સાથે સાંજના સમયે કરવું જોઈએ. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે બધું સવાયા પ્રમાણમાં લઈને શીરો તૈયાર કરો. પ્રસાદમાં પણ ફળફળાદીમાં ભગવાનને કેળા અત્યંત પ્રિય છે, તે પણ ભક્તિભાવથી ભગવાનને સમર્પણ કરવા. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ભગવાન કહે તે ચોખાનો લોટ, સાકર ન મળે તો ગોળ વાપરવો. આ બધી ખાદ્ય સામગ્રી એકઠી કરી પ્રસાદ બનાવી ભગવાનને અર્પણ કરવો. પોતાના સ્વજનો સાથે કથાને શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપી પછી ભાઈ, ભાંડવો, સ્નેહીઓ, બ્રાહ્મણોને ભોજન કરાવવો અને પોતે પણ પ્રસાદ ભક્તિ ચિત્ત થઈને ગ્રહણ કરવો. પ્રસાદ લીધા બાદ ભજન છે, કીર્તન છે, ધૂન છે આદિ કરવા અને સત્યના ભગવાનનું સ્મરણ કરતા પોતપોતાના ઘરે જવું. વિશેષ કરી આ પ્રમાણે કરવાથી મનુષ્ય પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તેની બધી જ મનોકામના જરૂર સિદ્ધ થાય છે. વિશેષ કરીને કલિયુગમાં પૃથ્વી પર સુખી થવા માટેનો આ ટૂંકો અને સરળ ઉપાય છે. અત્યારનો જે મેં કીધું એ પ્રમાણે કલિયુગ હાલે છે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને હાલનો કલિયુગ. કલિયુગની અંદર ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન પ્રાપ્ત થાય છે. એના જીવતા જગતા ઉદાહરણ આપણે જોઈએ ને તો નરસિંહ મહેતા એનું સંપૂર્ણ કાર્ય કરવા માટે ભગવાન કટિબદ્ધ હતા અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા હતા. મીરાબાઈ છે, જલારામ બાપા છે, એ પણ ભગવાનનું સ્મરણ કરતા જે પોતે ભગવાન થઈને પૂજાય છે. બાપા સીતારામ જે છે બગદાણાની અંદર એ પણ ભગવાનનું સ્મરણ કરતા પોતે સ્વયં બની ગયા છે. અને કલિયુગની અંદર હાલની અંદર કુકસવાડા ગામની અંદર આવેલા ભીખા બાપા એ ભગવાન કૃષ્ણ અને રામદેવજી મહારાજનું સ્મરણ કરતા પોતે સ્વયં આજે ભગવાન તરીકે પૂજીએ છે. જો કે સતયુગની અંદર હજારો વર્ષ હતા, અત્યારે કલિયુગની અંદર મનુષ્યનું આયુષ્ય કેટલું તો 50, 55, 60. તો 50-60 વર્ષની અંદર આપણે શું કરીએ છીએ તમને ખબર છે? તો કે 50 વર્ષ હોય ને કે આપણે 60 વર્ષનું આયુષ્ય હોય ને એમાં 30 વર્ષ આપણે હુવામાં કાઢીએ. કે 24 કલાકનો દિવસ બને, રાત અને દિવસ બને ને, એટલે રાત એટલે મોસ્ટ ઓફલી આપણે 8 કલાકની તો ઊંઘ લઈએ જ. જો કોઈ કુંભકર્ણ હોય તો પૂરેપૂરી લે, બાકી 8 કલાકની ઊંઘ વિજ્ઞાનીઓ કહે છે કે જો લે તો એનું માઇન્ડ છે, મગજ છે ફ્રેશ રહે છે. હવે તો 60 વર્ષના આયુષ્યમાંથી 30 વર્ષ સુવામાં જાય. પછી એમાંય પાછા નાના બાળકો હોય, જો આપણા નાના આપણે જેનો બર્થડે છે એ જે નાનો છે એને ભગવાન વિષ્ણુ પરમાત્મા શું છે, સત્યનારાયણ ભગવાન શું છે, રામચંદ્રજી ભગવાન શું છે, મોટો થશે પછી ખબર પડશે. આજે કદાચ કલિયુગની અંદર છે ને ભણો ને તો 25 વર્ષ ભણવા જોઈએ. એમાં હવે તો સરકારશ્રીનો નિયમ આવી ગયો છે કે 7 વર્ષે તમને બેહાડવામાં આવે, પેલા 5 વર્ષે બેહાડ. હવે એ નિયમને અનુસંધાને જોઈએ ને તો 25 વર્ષ ને પણ ઝાઝા વર્ષો ભણવામાં થાય. કેમ કે હવે ભણતા
ત્યારે 17 વર્ષ થાય એટલે 12મું ભણતા આપણે બધા. 3 વર્ષ કોલેજ કરી લઈ, 20 પૂરા થયા. 2 વર્ષ MA કરી લઈએ, 22 થયા. અને PhD કરી લે 5 વર્ષની, B.Ed કરી લે, આવું બધું કરી લે ને તો 25-27 વર્ષ વયા જાય. તો ઈશ્વરને ભજવા માટેનો સમય આપણી પાસે કોઈ પાસે નથી. તો ઈશ્વરને આપણા મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. કલાક બેસીને માળા કરો, સ્મરણ કરો, સત્કાર્ય કરો. જો આવો વિચાર આવ્યો ને, એ પણ ઉમદા કે બર્થડે ની અંદર બીજા બધા ફેન ફતુર બહુ હોય છે. તો આવા જે ભગવાનના વિચારો આવે, પણ આપણું તો પહેલેથી જ કરશે. દાદાથી માંડીએ ને તો રોટલો અહીં ઢોકલો હતો, એટલે હરિ અહીં નજીક છે. અને આજે એના સંતાનો પણ ભગવાનની કૃપાથી બહુ વેલ સેટ કહેવાય. એમ પોતાના પ્રમાણમાં કોઈને ઘટતું નથી, જેના વિચારો સારા હોય તો ઈશ્વરનું સ્મરણ કરે. કથા, આ 2 વર્ણનો એટલે 2 અક્ષરનો બનેલો શબ્દ, જે જન્મ જન્માંતરના થાક ઉતારે ને કથા. માણસને 2 જગ્યાએ વૈરાગ્ય પ્રાપ્ત થાય. ક્યાં? તો જો અહીંયા કથામાં બેઠા જ્યાં સુધી તમને બોલીશ ને ત્યાં સુધી તમને એમ થાય કે આપણે ભગવાનને ભજવું જોઈએ, સારા કામ કરવા જોઈએ, સારા વિચારો રાખવા જોઈએ, કોઈની ઈર્ષા ન કરાય, કોઈનું ખેદો ન કરાય, કોઈનું ખરાબ ન કરાય. અહીંયા બેઠા છો ત્યાં સુધી, જેવા અહીંયાથી ઉભા થઈ જશો ને એટલે બધું ખખેરીને ઉભા થઈ જશો, એટલે પાછા હતા એવા કપટ કરવાનું ચાલુ કરી દેશે. એવી રીતે એક સ્મશાનીય જ્ઞાન, મહાણિયું જ્ઞાન. મહાણમાં પણ જાય ને એટલે એમ કે ઓવડો 100 વીઘાનો માલિક હતો, કઈ લઈને આવ્યો, કઈ લઈને ગયા. પણ ત્યાં મહાણમાં હોય ને ત્યાં હું જેવું મહાણના દરવાજે બહાર નીકળી ગયા એટલે પાછા કપટ કરવા ચાલુ કરી દઈશ. તો એવી રીતે આવું ગર્ભની અંદર, માતાના ગર્ભની અંદર પણ આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ જેવા માણસના જન્મ થઈ જાય એટલે આ કલિયુગની અંદર જે હવા છે વાઈ જાય એટલે ઓલું બધું જ્ઞાન છે એ વિસ્મૃતિ થઈ જાય છે. તો આવું જ્ઞાન જે છે એ હંમેશા કટિબદ્ધ રહે એ ભગવાન પાસે પ્રાર્થના કરે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમોધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય, વિષ્ણુ પરમાત્માની જય, દ્વારિકાધીશ કી જય, કુળદેવી વિજવાસણ માત કી જય, સુરાપુરા બાપાની જય, સત્યનારાયણ ભગવાનની જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. અતઃ સત્યનારાયણ કથાયામ દ્વિતીય બીજો અધ્યાય. રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ ક્ષણામ શૌર્યતામ અંબોદા બહવો વસંતિ ગગને સર્વે પિનેતાદ્રતામ કેશ્ચિદ વૃષ્ટિભિરાર્ધયન્તિ ધરણી ગરજન્તિ કેશ્ચિદ વૃથા યમ યમ પશ્યસि તસ્ય તસ્ય પુરતો મા બૃહે દિનમ વચઃ. શ્રુત્વાચ અધન્યાસ્યં પ્રવક્ષ્યામિ કૃતં મેન પુરા દ્વિજા કશ્ચિદ કાશીપુરે રમ્યે ह्यासि विप्रोऽपि निर्धनः क्षुद्भ्यां व्याकुलो भूत्वा नित्यं बिभ्राय भूतले दुःखितं ब्राह्मणं दृष्ट्वा भगवान ब्राह्मणः प्रियः. સુતજી બોલ્યા, હે મુનિઓ, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યો હતો તે હું તમને કહું છું. રમણીય એવી કાશી નગરીમાં એક નિર્ધન દરિદ્ર સતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માંગવા માટે ભટકતો હતો. તે બ્રાહ્મણને દુખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા ભગવાને બ્રાહ્મણનું રૂપ લઈને ભિક્ષા માંગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી પર શા માટે ફરો છો? હે વિપ્ર, હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છા રાખું છું, માટે તે મને કહો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે હું દરિદ્ર બ્રાહ્મણ છું, પેટના ભરણ પોષણ માટે પૃથ્વી પર ભિક્ષા માંગવા માટે ભટકું છું. જો આપ મારો દરિદ્ર થાય એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરી મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે જે સ્ત્રી સત્યનારાયણ નામે ઓળખાય છે, વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુ આપનારા છે,
તેનું તમે વ્રત પૂજન કરો, તે વ્રત બહુ ઉત્તમ ફળ છે અને તે મનુષ્ય કરવાથી સગળા દુઃખોમાંથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવે. તે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદૃશ્ય લોપ થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે એ વ્રત અવશ્ય કરીશ એવો નિશ્ચય તેને કર્યો. તે રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ન આવી. બીજા દિવસે સવાર થતા વેલા ઉઠી સત્યનારાયણ વ્રત આજે કરીશ એમ સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નગરમાં ગયા. તે દિવસે તે બ્રાહ્મણમાં ભિક્ષાને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. તેને મનમાં ભગવાનને ઉપકારવાની ઘરે જઈ સગા વહાલા ઇષ્ટ મિત્રો સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કર્યું. એ વ્રતના કારણે તે બધા દુઃખોમાંથી મુક્ત બન્યો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પણ તેને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ત્યારથી તે બ્રાહ્મણ દર માસે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યા. આ પ્રમાણે સત્યનારાયણનું વ્રત કરવાથી તે સર્વ પાપોમાંથી મુક્ત બની અને મોક્ષ પામ્યા. માટે હે બ્રાહ્મણ, જે માણસ પૃથ્વી પર વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કરશે તેના બધા દુઃખો નાશ પામશે. આમ ભગવાન સત્યનારાયણ મહાત્મા નારદ મુનિ વ્રત વિશે જે કહ્યું હતું, હે ઋષિ મુનિઓ તમને કહ્યું છે, હવે તમને બીજું શું કહું તે મને કહો. ત્યારે ઋષિ બોલ્યા, હે સુત પ્રાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું? તે બધું અમે સાંભળવા ઈચ્છા રાખીએ છીએ, જેથી કરીને અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. સુતજી બોલ્યા, હે મુનિઓ, જેણે જેણે પૃથ્વી પર આ વ્રત કર્યું તેની કથા તમે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઇષ્ટ મિત્રો સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરતા હતા. એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસે ગયો. તરસથી પીડાતો તે કઠિયારો લાકડાનો ભાર ઓટલા પર મૂકીને બ્રાહ્મણના ઘરમાં ગયા. ત્યાં તેને બ્રાહ્મણે વ્રત પૂજન કરતા જોયા અને ત્યાં બેઠા વ્રત સમાપ્ત થતા તેને નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું, આપ આ શું કરો છો? આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, સર્વને ઈચ્છિત વસ્તુ આપણા ભગવાન સત્યનારાયણનું વ્રત કરો છો તેની કૃપાથી મને આ બધું ધન ધાન્ય સંપત્તિ વગેરે પ્રાપ્ત થયા છે. કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતનો વિધિવિધાન જાણ્યો. મનમાં ઘણો હર્ષ પામ્યા. ખાય પાણી પી તથા પ્રસાદ લઈને તે નગરમાં ગયા. માથે લાકડાનો ભારો લઈને સત્યનારાયણનું સ્મરણ કરતા વિચારવા લાગ્યા કે નગરમાં જઈને લાકડાનો ભારો વેચતા જે કઈ પૈસા પ્રાપ્ત થશે એનાથી ભગવાન સત્યનારાયણનું વ્રત ચોક્કસ કરીશ. આમ વિચારતો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાન લોકો રહેતા હતા તે લતામાં ચડ્યા. સત્યદેવની કૃપાથી તે લાકડાને તેની બમણી કિંમત, ઘણી બધી કિંમત તેને પ્રાપ્ત થઈ. તેથી તે કઠિયારો ઘણો ખુશી થયો, પ્રસન્ન હૃદયવાળો બની પાકેલા કેળા લીધા, સાકર લીધી, દૂધ લીધું, ઘી લીધો, ઘઉંનો લોટ લીધો વગેરે લઈને પોતાના ઘરે ગયો. પ્રસાદ તૈયાર કરીને બ્રાહ્મણને બોલાવીને પોતાના બાંધવો તથા ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ભીલ જાતિનો કઠિયારો ખૂબ જ ધનવાન બન્યો, પુત્રવાન બન્યો, ઐશ્વર્ય સંપન્ન બન્યો. આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યલોકના વૈકુંઠમાં ગયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીય અધ્યાય સંપૂર્ણઃ. શ્રી ગોવર્ધન નાથ કી જય. વિષ્ણુ પરમાત્માની જય. દ્વારિકા ધીશ કી જય. કુળદેવી વિજવાસણ માત કી જય. સુરાપુરા બાપાની જય. સત્યનારાયણ ભગવાનની જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. અતઃ સત્યનારાયણ કથાયામ ત્રીજો અધ્યાય. સુતવાચ પુનરગરે પ્રવક્ષ્યામિ શૃણુધવા મુનિસત્તમા. પુરાચોલકા મુખો નામ નૃપશ્ચ મહીપતિઃ. જીતેન્દ્રિય સત્યવાદીયો દેવાલયં પ્રતિ ગતો. દિને દિને ધનમ દત્વા દ્વિજાન સંતોષયન શ્રુતિઃ. ભાર્યા તસ્ય પ્રબોધા ચ સરોજો વદના સતી.
ભદ્રશીલા નદી તીરે સત્યસ્ય વ્રતમાચરે. સુતજી બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિવરો, હવે હું આગળની કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો. અગાઉ ઉલ્કા મુખ નામનો રાજા હતો. કેવો રાજા હતો કે જીતેન્દ્રિય, પોતાની બધી ઇન્દ્રિયોને જીતી લીધો છે તેવો સત્યવાદી, હંમેશા સત્યનું આચરણ કરનારા. જ્યારે આપણે સત્યવાદીનું નામ આવે ને ત્યારે એક જ રાજા યાદ આવે, રાજા હરિશ્ચંદ્ર. એના સિવાય કોઈ સાચું બોલ્યું જ નથી. બોલ્યા હશે પણ થોડું બોલ્યા હશે. પણ જ્યારે રાજા હરિશ્ચંદ્ર છે ને, એને સત્ય માટે પોતાનું રાજ પાઠ, સિંહાસન, પોતાની પત્ની, પોતાનો પુત્ર બધાયનો ત્યાગ કર્યો હતો. એટલા માટે રાજા હરિશ્ચંદ્ર છે એ યાદ આવે છે. એવી જ રીતે દાનવીર, જ્યારે આપણે દાનવીરની વાત કરીએ ને ત્યારે આપણે એક જ વ્યક્તિ યાદ આવે છે, અને છે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં થયેલો કર્ણ. જે કર્ણદાન દઈ શકતો હતો, અત્યારે ઘણા દે છે, તો એ કર્ણદાન દેતા. અત્યારે એવા ઘણા બધા સોશિયલ વર્કરો જે છે એ દાન કરે છે. એમાંનો એક ભાઈ છે નીતિનભાઈ જાની, જેને આપણે ખજૂરભાઈ તરીકે ઓળખીએ છીએ, કે જેને લગભગ 300 ની માથે 350 જેટલા મકાનો અને એની અંદર ઘરો વખરે અને ટોટલી ફર્નિચર સાથેનું મકાન બનાવી દીધું છે. આવા દાનવીરો આ કલિયુગમાં પણ જોવા મળે છે. તો કલિયુગમાં આવા જોવા મળતા હોય તો સતયુગની અંદર ને ત્રેતાયુગની અંદર ને કેવા હશે. આપણે કર્ણની એક નાવીને એવી વાત કરી અને પછી કથાનો આરંભ આગળ કરીએ. જ્યારે કૌરવો અને પાંડવોમાં કર્ણને સેનાપતિ તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું ને, ત્યારે કર્ણ છે સરયુ નદીની અંદર સ્નાન કર્યો. સ્નાન કરીને જેવા બહાર નીકળ્યા ને, એટલે ઇન્દ્ર ભગવાને એક બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો, સ્વરૂપ બદલાઈ નાખ્યું. બ્રાહ્મણના વેશ ધારણ કરી ઇન્દ્ર ભગવાન ત્યાંથી પસાર થયા. એટલે કર્ણ છે ને, એનો નિત્ય કર્મ હતો કે સવારમાં ઉઠી નદીની અંદર સ્નાન આદિ કરી, વસ્ત્રાભૂષણ વગેરે ધારણ કરે, અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ બ્રાહ્મણ મળે, સંત મળે, સાધુ મળે તો એને યથાશક્તિ પોતાને દાન કરવાનો સંકલ્પ હતો. એટલે જેવા સ્નાન કરીને બહાર નીકળે એટલે બ્રાહ્મણને વંદન કરે છે. આપણા હિન્દુ ધર્મની અંદર બ્રાહ્મણ છે ધર્મગુરુ છે. આજે હું અહીંયા આવ્યો એટલે તમે મને ઘણા બધા પગે લાગ્યા. એટલે બ્રાહ્મણ આશીર્વાદ આપે કે દીર્ઘાયુષ્યમાન ભવ, પુત્રવાન ભવ, લક્ષ્મીવાન ભવ, વિદ્યાવાન ભવ. આવા બધા આશીષ છે એ બ્રાહ્મણ આપી શકે છે. તો કર્ણ જે છે એ બ્રાહ્મણને પગે લાગે છે, વંદન કરે છે ને, એટલે બ્રાહ્મણ એને આશીષ આપે છે. સેવા આશીષ આપે, જ્યાં સુધી સૂર્ય રહે, જ્યાં સુધી ચંદ્ર રહે, જ્યાં સુધી હિમાલય રહે, જ્યાં સુધી સમુદ્ર રહે, ત્યાં સુધી તારી કીર્તિ અમર રહે. તો આજે 5000 વર્ષ પછી આપણે કર્ણને વાગોળીએ છીએ, કર્ણ વિશે વાત કરીએ છીએ. આજે તમારી 7મી 8મી પેઢીની અંદર કોણ થઈ ગયું છે ને આપણે યાદ નહીં હશે. 5000 વર્ષ પહેલા થયેલા ભગવાન શ્રી કૃષ્ણ અને 10000 વર્ષ થઈ ગયેલા ભગવાન રામચંદ્રજી આપણે યાદ છે. શા માટે? તો કે કર્મ એવા કર્યા છે. તો એ કર્મને આધીન થઈને એને યાદ કરે છે. તો કર્ણ જયારે આ પગે લાગે છે એટલે આશીષ આપે છે, પછી કહે છે બ્રાહ્મણને કે બ્રાહ્મણ તમે દીર્ઘાયુષ્યમાન ઇતિ કેમ ન બોલ્યા? તમે દીર્ઘાયુષ્યમાન થયો કેમ ન બોલ્યા? પણ જે બોલ્યા તે યોગ્ય. પછી બ્રાહ્મણને દક્ષિણા આપે છે. શું આપે છે? સોનું, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત, ઉચ્ચૈશ્રવા નામના ઘોડા. એ ઘોડાની સૌથી ઊંચામાં ઊંચી જાતવાન કહેવાય છે. એ પવન વેગીલા, પવન કરતા પણ એકદમ સ્પીડ થી જઈ શકેલા છે, સુપરસોનિક કહેવાય ને એવા. એટલી સ્પીડ થી જાય કે એવા ઘોડા આપવા માટે તૈયાર થાય. ઐરાવત નામનો હાથી કે જે એના શત્રુઓએ એના મસ્તક ઉપર પગ મૂકે ને તરબૂચ હેઠે પડે એમ ફાટી એમ ફાડી નાખે, એવા ઐરાવત હાથી આપવા માટે તૈયાર થાય છે. કામધેનુ નામની ગાય, કામધેનુ નામની ગાય એવી ગાય કહેવાય છે કે તમારી જે આકાંક્ષાઓ હોય પૂર્ણ કરે. તમારી જે પણ ઈચ્છાઓ મનની અંદર ધારણ કરો અને એ માગો એ ગાય પાસે એટલે તમને મળે. તો આવું બધું આપવાની ઈચ્છા કરે છે. ત્યારે બ્રાહ્મણ તરીકે એ ઘણા બધા કહે કે ભાઈ મારે કામધેનુ ગાયને શું કર્યું? હું તો બ્રાહ્મણ છું, ગમે ને યજમાન પાસે જાઓ પેલા પાણી પૂછે ને પછી કોફી આવે. એટલે અમારે એની કઈ જરૂર નથી. અમારે કોઈ દુશ્મન તો હોય ને એટલે મારે ઘોડાની જરૂર પડે, હાથીની જરૂર. બ્રાહ્મણોનો કઈ દુશ્મન હોય? અત્યારે યુગમાં બને છે, બાકી પેલા કોઈને બ્રાહ્મણોને જોઈ અને બે શત્રુ હોય ને તો એ સ્તંભી જતા. એને ભૂદેવ છે, આપણે એને કઈ ન કરી શકીએ. તો બ્રાહ્મણોના કોઈ શત્રુ પણ ન હોય એટલે એને ઘોડા પણ ન જતા હોય ને હાથી પણ ન જતા હોય.
એને સોનું ચાંદી હીરામોતી પણ ન જતો, કેમ કે એના પાસે જ્ઞાન એટલું બધું હોય છે કે જે રાજાઓ છે એના બધા સલાહકારો જે છે બધા બ્રાહ્મણો છે, એના રાજગુરુ છે, એના કુલગુરુ છે. તો આ મારે કઈ જોતું નથી. પછી તેમ છતાં એમ કે અગ્નિષ્ટોમ ફળ, અગ્નિષ્ટોમ ફળ એટલે 1000 યજ્ઞ કરો ને, 1000 યજ્ઞ પછી એનું જે ફળ મળે ને એ ફળથી તમે ઇન્દ્રાસન પ્રાપ્ત કરો. શું? ઇન્દ્રનું આસન. જો શબ્દમાં અભ્રંશ આવી જાય ને તો ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન થઈ જાય. કુંભે આવું કુંભકર્ણે આવું માંગ્યું હતું, એના જીભની અંદર સરસ્વતી માતાજી આવીને બિરાજમાન થઈ ગયા અને કીધું કે મારે છે ને નિંદ્રાસન જોઈએ. જોતું તું ખરેખર ઇન્દ્રાસન. બોલાઈ ગયું. એટલે ભગવાન પાસે જયારે ક્યાંક જાઓ ને એટલે માગવામાં ધ્યાન રાખવાનું. ક્યારેક ક્યારેક ઓલું એક ધૂન છે કે શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, એની જગ્યાએ આપો તો પછી આપે. એટલે આપો ને કાપો એમાં ઘણો ફેર છે. તો માગવા જાઓ ત્યારે ભગવાન પાસે, જો કે આપણે બધા ભિખારીઓ છે ભગવાનની અંદર જઈને માગવા જ જાય છે, ખરેખર ત્યાં દર્શન કરી પ્રેમપૂર્વક હે ભગવાન તે અમને અવતાર આપ્યો છે, મનુષ્ય અવતાર આવ્યો છે, મારી પાસે બધું છે, મારે કોઈ પણ જાતની આકાંક્ષા નથી, તારા દર્શન થાય, આવા શુભ કાર્ય થાય એવો હંમેશા મારે ઉપર તમે આશીષ આપો. ને આપણે શું છે કે એકાર બેકાર એકાર પછી બેકાર તો આપણે છે જ, આવું માગીએ છીએ પણ એવું ન વગાય ભગવાન પાસે. એટલે અગ્નિષ્ટોમ ફળ આપવાની વાત કરે છે. તો અગ્નિષ્ટોમ નું ફળ પણ કે ના પાડે બ્રાહ્મણ, કે હું પોતે આચાર્ય છું, હું તો આવા હવન કરાવું છું. આવા તમે કેટલા હજારો હવન કરી નાખ્યા છે, હું બ્રાહ્મણ તરીકે હવન કરાવું છું, તો મારે અગ્નિષ્ટોમ ફળ નું શું કરવું છે? પછી છેલ્લે જે છે ને એક વસ્તુ એ આપવા માંગે છે અને એ છે એનું કવચ અને કુંડલ. કર્ણ જો કવચ અને કુંડલ આપી દે ને એટલે અર્જુન સાથેના યુદ્ધની અંદર કર્ણનો પરાજય નિશ્ચિત થાય છે અને અર્જુન છે એ જીતે છે. હવે જયારે આ કવચ અને કુંડલ આપવાની તૈયારી દર્શાવે છે ને ત્યારે રથની અંદર સલ્યરાજ એના રથના સારથી હોય છે. એ સલ્યરાજ છે ને કર્ણને આ પ્રમાણે કોણી અડાડીને કહે છે કે રાજા જો આ બ્રાહ્મણ હોય ને તો થોડાકમાં સંતોષ પામીને જરાક છેતરાઈ જાય, પણ આ રાજા આ બ્રાહ્મણ નથી લાગતા. તો પણ કર્ણ કહે છે કે જે હોય પણ બ્રાહ્મણનું વેશ ધારણ કરે એટલે મારે એને આપવો છે. ત્યારે જ્યારે સલ્ય ના પાડે છે ત્યારે એને ઉદાહરણ કે છે કે મોટા મોટા મજબૂત વૃક્ષો આવે ને, સમય આવે ને પડી જાય. આજે 200 વર્ષ 500 વર્ષના વૃક્ષો જે છે આપણે જોયું છે કે કોપટા વાવાઝોડું આવ્યું હતું ઉના બાજુને, એ વાવાઝોડાની અંદર ઘણા બધા વૃક્ષો અને ઘણા બધા મકાનો બધા પડી ગયા. મોટા મોટા મજબૂત વૃક્ષો સમય આવે એટલે પડી જાય. મોટા મોટા સરોવર ભરાયેલા હોય ને તો એ અમુક સમય આવે ને દુષ્કાળ પડે ને એટલે એમાં સુકાઈ જાય. વિદ્યા એ પણ નાશ પામે છે. આજે ઘણા 12મું ભણ્યા હોય ને પૂછવામાં આવે કોલેજનું તો એ કોલેજમાં હોય ને 12માં પૂછવા હોય તો ભૂલાઈ જાય, ચોથામાં હોય 5માનો હોય 5માં હોય ચોથામાં પૂછવામાં ભૂલાઈ જાય. પણ બે વસ્તુ હંમેશા કાયમ ટકી રહે છે. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. અર્થાત અગ્નિ અંદર તમારેથી જે કઈ આહુતિ અપાઈ ગઈ હોય એ અને તમે જે કઈ દાન કર્યું હોય. એટલા માટે જ આપણા હિન્દુ ધર્મની અંદર ચકલાને ચણ, ગાયને કૂતરાને રોટલો, આપણાથી જે બંધ ક્રિયારું પડે, કોઈ બ્રાહ્મણ આવ્યા હોય તો એને આતિથ્ય સત્કાર કરી જમાડવાનું, આ તે બધા જે છે એ લખ્યું છે કે આનાથી તમારે સત્કાર્ય કરી શકો છો, આવા દાન પણ કરી શકો છો. એટલે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલોને દાનમાં આપેલું તેમને તેમ ટકી રહે. એટલે કવચ અને કુંડલ એને આપી દે છે. કવચ અને કુંડલ આપ્યા પછી એ બ્રાહ્મણ રૂપે ઇન્દ્ર ભગવાન છે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. સવારમાં યુદ્ધ થાય. આપણે પરિસ્થિતિ જાણીએ છીએ કે કર્ણ જે છે એનું વિલ છે એ ફસાઈ જાય છે અને ફસાઈ જાય છે ત્યારે અર્જુન ના પાડે છે કે મારે આ બાણનો ઉપયોગ નથી કર્યો, કેમ કે એ જે શત્રુ છે પણ એ રથની નીચે ઉતરી ગયો છે ને એની પાસે શત્રુ પાસે હથિયાર નથી. એ હથિયાર જેની પાસે હથિયાર ન હોય એના ઉપર ઊંઘામવું જોઈએ નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણો અભિમન્યુ એમનો જ હતો ને બેટા, તો અભિમન્યુને એને હણાને હણવામાં કોઈ વાંધો નથી અને એને ત્યાં હણી નાખે છે. તો દાનવીર કર્ણની વાત કરી તો દાનવીર કર્ણ આવા દાનવીર હતા, સત્યવાદી પણ હતા અને દરરોજ મંદિરે જાય દાન દક્ષિણા આપી અને સંતુષ્ટતા હતા. તેને કમળ જેવા મુખવારે અને તેની ભોળી સ્ત્રી હતી, તેનું નામ પ્રમુગ્ધા હતું. એક વખત રાજા તેની પત્ની ભદ્રશિલા સાથે નદીના કિનારે બેસી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણી હતી આવી પહોંચ્યો. દ્રવ્યથી ભરેલું મહાન નદીના કિનારા પર રાખી તે પાસે ગયો. રાજા વ્રત કરતો જોયો, અત્યંત વિવેકથી નમ્રતાથી પૂછ્યું, હે મહારાજ, તમે ભક્તિભાવ ચિત્ત અને શ્રદ્ધાવાન તેને શું કરી રહ્યા છો?
એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો. રાજા બોલ્યા, પુત્રાદિની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી વિષ્ણુ ભગવાનનું વ્રત કરું છું અને મારા સ્વજનોને સાથે રાખીને કરું છું. રાજાના વચન સાંભળી સાધુ આદરપૂર્વક બોલે કે હે રાજન, આપે વ્રત મને કહો, હું તમારા કહેવા પ્રમાણે ચોક્કસ કરીશું. મને પણ કોઈ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી જે ચોક્કસ થતી હોય તો હું તે કરીશ. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈને આનંદ પામતો ઘરે આવ્યો. પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત સંબંધી વાત કરીને કહ્યું કે જ્યારે આપણે સંતતિ થશે ત્યારે આપણા વ્રત ચોક્કસ કરીશું. એક દિવસ તે સાધુ વાણી ધર્મપરાયણ સ્ત્રી પતિની સાથે સહવાસ કરતા કઠોર મને પતિ સંયોગમાં તત્પર રહે. ભગવાન સત્યદેવની કૃપાથી ગર્ભવતી બની 10 માસ પૂરા થતા લીલાવત એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્રની વૃદ્ધિ થાય છે એમ દિવસે દિવસે મોટી થવાથી તેનું નામ કલાવતી એવું પાડવામાં આવ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહે, હે સ્વામી, તમે પૂર્વે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે તમે કેમ કરતા નથી? તે સાધુવાણે બોલ્યો, વાહલી, હમણાં વ્યાપારમાં તેજી છે એના કારણે સમય નથી, પણ જ્યારે તેના વિવાહ કરીશું, લગ્ન કરીશું તે સમયે ચોક્કસ આપણે વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપી દે સાધુ વાણી વ્યાપાર કરવા માટે નગરમાં જતો રહ્યો. પછી તો કન્યા કલાવતી માટે પિતાને ત્યાં દિવસે દિવસે મોટી થવા લાગી. એક વખત પોતાની પુત્રીને બહેનપણી સાથે રમતા જોઈ પોતાની પુત્રીની ઉંમર લાયક થયેલી જાણી તેને વિવાહ યોગ્ય થયેલી જોઈ નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી પોતાના ધર્મ જાણનાર સાધુવાણે એક દૂતને કહ્યું કે આપણી કન્યા માટે યોગ્ય સુમૂર્તિઓ શોધીને લાવો. તે નગરમાં ગયા. વાણી અને પુત્રને એક દૂત લઈને પાછો આવ્યો. તે સુંદર ગુણવાન યુવાન મણિપુત્રને જોઈને સાધુવાણી અત્યંત પ્રસન્ન થયો. પોતાના જ્ઞાતિજનો ઇષ્ટ મિત્રો સાથે રાખી વિધિપૂર્વક તે પુત્રી કલાવતીના લગ્ન તે યુવાન સાથે કર્યા. પછી દુર્ભાગ્યના કારણે વિવાહ સમયે પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે સાધુવાણીએ ભૂલી ગયો અને તેથી સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થયા, ગુસ્સે થયા. ત્યાર પછી પોતાના વ્યાપારમાં આતુર રહ્યો સાધુવાણીએ કાળને વશ થયેલો હોવાથી જવાઈને સાથે લઈ વેપાર અર્થે બહાર નીકળ્યા. દરિયો પાર કરી સમુદ્ર તટ પર રત્નસાર નામના નગરમાં મોટો વેપાર કરવા લાગ્યા. સસરો અને જમાઈ તેઓ બંને સસરો અને જમાઈ ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેવા લાગ્યા. ખૂબ મોટો વેપાર કર્યો. સત્યનારાયણ ભગવાને સાધુવાણીને પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈને તેને હરાપ આપ્યો. તેને મહાન કષ્ટ દુઃખ પ્રાપ્ત થાય. આ પછી એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી કેટલું ધન ચોરીને જ્યાં વાણિયા રહેતા હતા ત્યાં જઈને સંતાઈ ગયા. પોતાના પાછળ રાજાના સિપાહી દોડતા દોડતા આવતા જોઈ ત્યાં બધું મૂકી ને બીજે ક્યાંક સંતાઈ ગયા. રાજાના સિપાહીઓએ જ્યારે ત્યાં તપાસ કરી તો ચોરાયેલું ધન ત્યાં જોયું. મને વણિક વેપારીઓના હાથ કડી નાખી પકડીને રાજા પાસે લઈ ગયા. સિપાહીઓ પણ રાજાને કહેવા લાગ્યા કે અમે ચોર પકડીને લઈ આવ્યા છે. રાજા પણ કોઈ પણ જાતનું સાંભળ્યા વગર તરત જ તેને બંદીખાનામાં કેદખાનામાં પૂરવાના આદેશ આપી દીધા. સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈ પણ તે વાણિયાનું કંઈ પણ સાંભળ્યું નહીં. ચંદ્રકેતુ રાજા બંને વેપારીઓનું બધું ધન આંચકી લીધું. સત્યનારાયણ સાપને લીધે વાણિયાની પત્ની લીલાવતી પોતાના ઘરે દુઃખી થઈ. ઘરે રહેલું બધું ધન ચોરો ચોરી ગયા, લૂંટારાઓ લૂંટી ગયા. રોગ અને ચિંતામાં વ્યગ્ર થઈ, ભૂખ અને તરસથી ઘણી દુઃખી થઈ. સાધુ વાણીની પત્ની હંમેશા ભોજનની ચિંતામાં ઘરે ઘરે ભિક્ષા માંગવા માટે ભટકવા લાગી. તેની પુત્રી કલાવતી પણ રોજ અન્ન માટે ઘરે ઘરે ભટકવા માંડી. એક દિવસ ભૂખી થયેલી કન્યા એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવા માટે ગઈ ત્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી ત્યાં ઓટલા પર બેઠી કથા સાંભળી ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈને મોડી રાત્રે ઘરે આવી. કન્યા કલાવતી તરત જ પોતાની માતાને જણાવ્યું અને માતાએ પણ પૂછ્યું, હે બેટા, આ મોડી રાત સુધી તું ક્યાં હતી? તે તારા મનમાં શું વિચાર્યું છે? જો આપણે પણ બહેનોએ ખાસ કાળજી રાખવાની કે આપણે દીકરીઓ ઉંમર લાયક થાય એટલે માની જવાબદારી થોડીક વધી જાય છે. આ કલિયુગની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ બનાવો બને છે કે માના આંખ જે છે ને એ પછી ખુલી જાય પણ પછી મોડું થઈ ગયું હોય છે. એટલે ઉંમર લાયક થયેલી દીકરી ટ્યુશનમાં જાય, કોલેજમાં જાય, ભણવા જાય, મોબાઈલ વાપરે તો મીઠી નજર રાખવાની. એવું નહીં કે બધા ખરાબ જ હોય છે, પણ અત્યારે ખરાબ થવાના ચાન્સ છે એ વધારે છે.
એટલે અહીંયા પણ કલાવતી જે છે એ મોડી આવે છે એટલે લીલાવતી પૂછે કે તે મોડી રાત સુધી ક્યાં હતી, તે તારા મનમાં શું વિચાર્યું છે? ત્યારે કલાવતી જવાબ આપે છે કે માં, એક બ્રાહ્મણને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન થતું હતું, તે જોવા માટે રોકાઈ ગઈ હતી. આ પ્રસાદ રહ્યો. ત્યારે માને છે, પ્રસાદ લે છે. સવારમાં થતા એમ કહે છે કે આપણું પણ આ કષ્ટ દૂર થાય તો આપણે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરશું. સવારે સત્યનારાયણ ભગવાનની કથા માટે કલાવતી અને લીલાવતી તૈયાર થાય છે. બનવાનું જોગ બને એવું છે કે જે ચંદ્રકેતુ રાજા છે, ચંદ્રકેતુના રાજાની જે રાત્રિ દરમિયાન સ્વપ્ન આવે છે, ભગવાન સ્વયં પ્રગટ થાય અને કહે છે, હે રાજા, તે બે વાણિયાને પકડાય છે ને, તે નિર્દોષ છે. એ કોઈ જાતનું તમારું ચોરું સોનું ધન છે વગેરે ચોર્યું નથી. જો સવાર થતા તેને મુક્ત નહીં કરીશ તો તેનું ધન પુત્રાદિ સહિત તારો સર્વનાશ કરીશ. સવાર થયું, ચંદ્રકેતુ રાજાએ પોતાના સભાને બોલાવી. સભાની અંદર આ વાત કરી એટલે બધા સભાસદોએ કીધું કે જો આવું ભગવાને કીધું હોય તો આપણે પણ એને છોડી દેવા જોઈએ. એટલે સવાર થતા જ પછી એ બંને વાણિયાઓ જે છે એને લઈ આવે છે, એને કેદમાંથી મુક્ત કરે છે, વસ્ત્ર અલંકાર આપે છે. આગળનો બનાવ યાદ કરીને તે લોકો ગભરાવા માંડે છે. તો રાજા કહે છે કે અમે ગભરાવાની કઈ જરૂર નથી. પછી એનું જેટલું ધન લીધું હતું એ બધું જ ધન ઉપરાંત બીજું પણ આપ્યું અને વસ્ત્ર અલંકાર આપી અને રાજા પાસે માફી માંગી. પછી એ ધન લઈ અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. આપની કૃપાથી હવે અમે અમારે ઘરે જઈશું. એતે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ ત્રીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. વિષ્ણુ પરમાત્માની જય. દ્વારિકાધીશ કી જય. કુળદેવી માત કી જય. સુરાપુરા બાપાની જય. સત્યનારાયણ ભગવાનની જય. નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર. अथ सत्यनारायण कथायां चतुर्थ चौथो अध्याय. जयति तेदिकां जनमना व्रज श्रयत इंदिरा सस्वद्रत दयतु दृश्यतां दीक्षुतावकाश त्वयि धृतोत्सवस्त्वं विचिन्वते न खलु गोपिका नन्दनोद भवेः अखिल देहिनां अंतरात्मद्रोह. अतः सत्यनारायण कथायां चतुर्थ अध्याय. સુતજી બોલ્યા, હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો. રાજાએ જવાનું કહ્યા બાદ સાધુ વાણિયા મંગલાચરણ સાથે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણને દાન આપ્યું. પછી નગર તે પ્રસ્થાન કર્યું. તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસી થોડી દૂર ગયો અને પછી વહાણને કિનારે લંગાડ્યું. એટલે સત્યના ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં વાણિયા બેઠા હતા ત્યાં જઈને તમારી આ નૌકામાં શું ભર્યું છે પૂછ્યું. ત્યારે ઘણું ધન મળવાથી અભિમાન અને મદોન્મન થયેલા બંને વાણિયાએ સાધુની મસ્કરી કરી અને તિરસ્કાર પૂર્વક હસીને બોલ્યા કે અમારી આ હોડીમાં ઘાસ ભર્યું, પાંદડા ભરા વગેરે ભર્યા છે, તમારે પૂછવાની શી જરૂર પડી છે? ત્યારે વાણિયાનું આવું કઠોર અને ખોટું વચન સાંભળી સંન્યાસી ભગવાન બોલ્યા, તથાસ્તુ, તું હમણાં જે વચન બોલ્યો છે કે મારી હોડીની અંદર ઘાસ ભર્યું, પાંદડા ભર્યા વગેરે ભર્યું છે, એ વચન તારું સાચું ઠરે. તે પછી એક દંડી સ્વરૂપ સંન્યાસી સત્યના ભગવાનનું રૂપ લઈ થોડીક દૂર જઈ કિનારે એક ઠેકાણે જઈને ઉભા રહ્યા. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ ને આસનો વગેરે પતાવીને વાણીઓ પોતાના વહાણ પર ગયો. ત્યારે તેણે પોતાની હોડીને હલકી થઈ પાણી ઉપર ઊંચી આવેલી જોઈને ઘણો વિસ્મય પામ્યો. પોતાની હોડીમાં દ્રવ્યને બદલે વેલા, પાંદડા, ઘાસ વગેરે દેખાતા તે જોતા મૂર્છા પામી વિભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે ખૂબ જ તે ચિંતામાં પડ્યો. સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈને તેના જમાએ કહ્યું, આપ શા માટે શોક કરો છો?
જરૂર પેલા સંન્યાસી શ્રાપ દીધો હોય એમ લાગે છે. એ સંન્યાસી સર્વશક્તિમાન છે, પણ લેશ માત્ર શંકા અને સ્થાન નથી, માટે આપણે તેના શરણે જઈએ તો આપણી ઈચ્છાઓ છે પૂર્ણ થશે. જમાઈના વચન સાંભળી તેઓ તેમની પાછળ ગયા. સંન્યાસીને જો અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ વિનમ્ર ભાવે બોલ્યા કે હે સંન્યાસી, મેં આપની પાસે જે કઠોર ખોટું વાણી બોલ્યો છે એ મારો અપરાધ તમે ક્ષમા કરો. એમ કરી વારંવાર જમીન ઉપર લાંબા થયા. તે સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યા અને ખૂબ જ શોકાતુર બન્યો. સાધુ વાણીને આમ વિલાપ કરતો જોઈ દંડી સંન્યાસી બોલે, સાધુ તું શોક ના કર, મારું કહેવું સાંભળ. હે દુષ્ટ બુદ્ધિ, તું મારું પૂજા કરવાનું ભૂલી ગયો, તેથી મારી આજ્ઞાથી તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનના વચન સાંભળી તે સાધુ વાણી તેમની સ્તુતિ કરવા લાગ્યા. તન માયાન મોહિતા સર્વા બ્રહ્મજ્ઞાસ્ત્ર દિવાઉકશો ન જાનાતિ ગુણાન રૂપમ તવ ઐશ્વર્યમ ઇદમ પ્રભો અહમ મૂઢો. સાધુ બોલ્યો કે હે પ્રભુ, આપણે માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપણા ગુણ અને રૂપને જાણી શકતા નથી, તે આશ્ચર્યની વાત છે. તો આપણી માયાથી વડે ઘેરાયેલો હું પામર મૂઢ મનુષ્યો આપને કેવી રીતે ઓળખી શકો? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ, મારી શક્તિ અને વૈભવને શોભે રીતે આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે પહેલા હતું તે આપવાની હે શરણાગત વત્સલ, અમારા બંનેનું તમે રક્ષણ કરો. સાધુ વાણીના પ્રમાણે ભક્તિ વચન સાંભળી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને દ્રવ્ય અને ઈચ્છિત વરદાન આપી પછી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. વહાણ પાસે વાણીએ જોયું તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોઈ પ્રસન્ન થયા. સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા જ મારા મનોરથ છે એ સફળ થયા છે. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં સત્યના ભગવાનની પૂજા વિધિસર કરી. સત્યદેવની કૃપાથી આનંદ પામ્યા અને શોક દૂર થયો અને પોતાના વાહનો તૈયાર કરી નગર તરફ જવા પ્રયાણ કર્યું. દૂરથી પોતાનું નગર દેખાતા એક દૂતને આગળ મોકલે છે. દૂત જે છે એ ત્યાં પહોંચે છે. ઘરે પહોંચીને કહે છે કે સાધુ વાણીઓ ઘણું બધું દ્રવ્ય કમાય ધન લઈને શહેરની નજીક આવી પહોંચ્યા છે. ત્યારે લીલાવતી અને કલાવતી મા દીકરી બંને સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરતા હતા. ત્યારે લીલાવતી કહે છે કે એની દીકરીને કે તું પણ ભગવાન સત્યનારાયણની પૂજા પૂરી કર અને ઘરે તું પણ નદી કાંઠે દરિયા કાંઠે નજીક પહોંચ. લીલાવતી ત્યાં જાય છે. અહીંયા પણ કલાવતી જે છે પોતાના પતિને ને પિતાને મળવા માટે એટલી ઉત્સુક હોય છે કે કથા જે પૂર્ણ થાય છે પણ પ્રસાદ લીધા વગર જ તે પણ પોતાના પિતાને અને પતિને મળવા માટે જાય છે. અહીંયા બનવાનું જોગ બને એવું છે ભગવાન જે છે ને એ સાધુ વાણિયાની જેનો જમાય છે એની નૌકા અને સમુદ્રના જળમાં અદૃશ્ય અલોપ કરી દે છે. સાધુ વાણી વિચારે છે કે જરીક વારમાં કઈ દેવની અવગણના થઈ ગઈ કે જે જમાય છે એની નૌકા છે એ સમુદ્રના જળની અંદર અદૃશ્ય થઈ ગઈ. ઘણી બધી ચિંતા મગ્ન થાય છે. કલાવતી પણ એવું વિચારે છે કે મારો પતિ જે છે ને એ આ સમુદ્રના જળની અંદર ડૂબીને મૃત્યુ પામ્યા છે, તો મારે પણ જીવીને શું કરવું? એટલે પહેલાના યુગની અંદર સ્ત્રીઓ જે છે પોતાનો પતિ મૃત્યુ પામતા તો એની પાછળ સતી પ્રથા હતી, એટલે સતી થતા. આ કલિયુગમાં નહીં, આ સતયુગની વાત છે. તો એ પણ સતી થવા માટે તૈયાર થાય છે. ત્યારે ભગવાન જે છે ને એની પ્રાર્થના કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે વાણીઓ, હે ભગવાન, અમારો કોઈ અપરાધ હોય તમે માફ કરો, નહીં તો મારી પુત્રી જે છે એ સતી થઈ જશે. ભગવાનને પણ એમ થાય છે. એટલે આકાશવાણી દ્વારા જણાવે છે કે જો સ્ત્રી મળશે ને તો સ્ત્રી હત્યાનું પાપ લાગજો. આ કલિયુગની અંદર સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા અને ગો હત્યાનું પાપ ભગવાન પણ બચાવી ન શકે. બ્રહ્મ હત્યા એટલે શું? બ્રાહ્મણને મારી નાખો એ જ નહીં. બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણનું અપમાન કરવું. તમે મહાભારત જોઈએ છે ને, મહાભારતની અંદર તમે અશ્વત્થામા નામ સાંભળ્યું હશે. અશ્વત્થામા જે છે ને એ બ્રાહ્મણ પુત્ર હતો અને બ્રાહ્મણ પુત્ર એ જે છે ને એના 5 પાંડવોને મારી નાખ્યા હતા. એટલે 5 પાંડવોને મારી નાખ્યા એટલે 5 પાંડવોના પુત્રને મારી નાખ્યા હતા. જ્યારે એને મારી નાખ્યા ને ત્યારે અર્જુન જે છે એને નિર્ધારિત કર્યું કે હું અશ્વત્થામાને જીવવા નહીં દે. એટલે એને પ્રતિજ્ઞા બ્રહ્માસ્ત્ર બહુ મોટું યુદ્ધ હાલે છે. પછી યુદ્ધના અંતે જે છે ને અશ્વત્થામા પકડાઈ જાય છે. અશ્વત્થામા પકડાઈ જાય ને એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જે છે ને એને રોકે છે કોને? અર્જુનને. કે ગમે એમ તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણને કોઈ દિવસ હણાય નહીં, મરાય નહીં. બ્રહ્મ હત્યાનું પાપ બહુ ભયંકર છે. તો એ શું કરવું છે કે બ્રાહ્મણની શિખા કાપી નાખો, બ્રાહ્મણોને ચોટી હોય.
એ કાપી નાખો ને એનો વધ થઈ ગયો એવું ગણાય છે. એટલે બ્રાહ્મણને અવગણના કરવી, એનું અપમાન કરવું, એની ઈર્ષા કરવી, એની અદેખાઈ કરવી, એ પણ એક બ્રહ્મ હત્યા કહેવાય. સ્ત્રી હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા આજના યુગની અંદર આવે કલંક રૂપે બંધ થઈ ગયું છે હવે. જો કે કેમ કે પરીક્ષણ કરે, બાળકી છે કે બાળક છે, બધા એને બાળકો જ જોઈએ છે, બાળકી કોઈ જોતા નથી. એટલે એ પણ એક સ્ત્રી ભ્રૂણ હત્યા થતું. એટલે સ્ત્રી હત્યા, ગૌ હત્યા. આજે જો ગાયો છે ગમે ત્યાં જો રસ્તાઓ પર જોવા રઝળતી જોવા મળે. ગૌશાળા હોય પણ હોય ખરે, પણ ગાયો તો હંમેશા દુઃખી જ છે. એની ગૌચરની જગ્યા પણ લોકોએ વારી લીધી છે. તો આ જે હત્યા છે એ પાપ મને લાગે એટલે આકાશ દ્વારા, આકાશવાણી દ્વારા જણાવે છે અને તાત્કાલિક એમ કહે છે કે તારી પુત્રી જે છે ને મારો પ્રસાદ લેવાનું બાકી રહી ગયું એટલે એના પતિના એનાથી અલગ કરવામાં આવ્યો છે. એટલે કલાપતિ તરત જ ઘરે જાય, ભગવાનને પ્રણામ કરે, ત્યાં પ્રસાદ છે એને આરોગે, પાછી આવે એટલે એનો પતિ જે છે એની ધન સાથેની નૌકા છે એને પુનઃ પ્રાપ્ત થાય છે. આ બધા જ સંકટો દૂર થતાની સાથે જ બધાએ સહપરિવાર સત્યનારાયણ ભગવાનની કથા એ કાંઠે કરે છે. ભગવાનને પ્રણામ કરે, વંદન કરે, નમસ્કાર કરે. પછી ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાના દિવસે, સંક્રાંતિના દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યા અને અંતે આ લોકમાં સર્વ સુખ ભોગવી શ્રી સત્યલોકના વૈકુંઠમાં ગયા. એથી શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થ અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. વિષ્ણુ પરમાત્માની જય. દ્વારિકા દેશ કી જય. કુળદેવી માત કી જય. સુરાપુરા બાપાની જય. સત્યનારાયણ ભગવાનની જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. સત્યનારાયણ કથાનો 5મો અને છેલ્લો અધ્યાય. સુતવાચ અધન્યાસ્યં પ્રવક્ષ્યામિ શૃણુત્વા મુનિષત્તમઃ આશતુંગ પ્રજાપાલન તત્પરઃ પ્રસાદં સત્યદેવસ્ય ત્યક્ત્વા દુઃખવાપશઃ. સુતજી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત કહું છું, તેનું તમે શ્રવણ કરો. પૂર્વે પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરનારો તુંગધ્વજ નામનો એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો અનાદર કરી ઘણો દુઃખ પામ્યો હતો. તે એક દિવસ જંગલમાં જે ઘણા મૃગાઓ અને જનાવરોનો શિકાર કરીને થાક્યા હતા, તે એક વિશાળ વડના ઝાડ તળે ગયા. ત્યાં ઘોડો બાંધી છાયડામાં આરામ કરવા લાગ્યા. તે સમયે ત્યાં વનમાં ગાયો ચરવા આવેલા ગોવાળિયાઓએ પોતાના મિત્રો સાથે ઝાડ નીચે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરતા હતા. રાજાએ પૂજા થતી જોઈ પણ તેને અહંકારને લીધે ત્યાં ગયો. એટલું જ નહીં પણ દૂરથી પણ સત્યનારાયણ ભગવાનને પ્રણામ કે નમસ્કાર કર્યા નહીં. તેમ છતાં પૂજન પૂરું થઈ ગોવાળિયાએ પોતાના રાજા આવ્યા છે એ જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે એક દરિયાની અંદર, પડિયાની અંદર થોડોક પ્રસાદ લઈ રાજાને આપ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ઉઠી ગયો, પોતાના નગર તરફ ગયો. પ્રસાદનો અનાદર કરવાથી, ત્યાગ કરવાથી રાજાએ ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્રો, ધન ધાન્ય વગેરેનો નાશ થયો. ત્યારે રાજાએ વિચાર કર્યો કામ કેમ બન્યું? નક્કી શ્રી સત્યનારાયણ જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કરી છે, માટે જ્યાં પેલા ગોવાળિયાઓ સત્યનારાયણ પૂજન કરતા હતા ત્યાં જાઓ એવો તેઓ મનમાં નિશ્ચય કર્યો અને રાજા ગોવાળિયા પાસે ગયા. એને સાથે રાખી ભગવાન સત્યનારાયણની પૂજા કરી, પ્રસાદ લીધો અને પોતાનો અપરાધ હતો એને માફી માંગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવા ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયેલા. ગુમાવેલું પુનઃ તેને બધું જ પ્રાપ્ત થયું. આ લોકમાં ધનવાન, પુત્રવાન, ઐશ્વર્ય સંપન્ન ભોગવી, સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં ગયા. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે, આ કથાનું શ્રવણ કરે છે, તે સત્યદેવની કૃપાથી ધન ધાન્યની પ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. જે કોઈ દરિદ્ર હોય તેને પુષ્કળ ધન મળે છે, બંધનમાં પડેલો હોય બંધનમાંથી મુક્ત થાય છે, ભયભીત થયેલો હોય તો ભયમાંથી મુક્ત થાય છે. લેશ માત્ર શંકા અને સ્થાન નથી. અને મનુષ્ય પોતે ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ કરી સતલોકના વૈકુંઠમાં જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે, સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. વિશેષ કલીના કલિયુગમાં
સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારી છે. કોઈ સત્ય સ્વરૂપ નામે ઓળખે છે, કોઈ ઈશ્વર તરીકે ઓળખે, કોઈ સત્ય નારાયણ નામે ઓળખે છે, કે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામ મેં લખવી કંકોત્રી, હરિ અનંત, હરિ કથા અનંત. અનેક નામોથી તમે સંબોધી છે. કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, કોઈ કલ્કી કહે, કોઈ બુદ્ધ કરે, કોઈ રામદેવજી કહે, કોઈ રામા પીર કહે. અનેક નામથી ભગવાનને સંબોધન થાય છે, વિશેષ કરીને આ કલિયુગની અંદર. તો એવા અનેક નામોથી ભગવાન આવી અને બધાના મનોરથ છે પૂર્ણ કરે છે. આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કલિયુગમાં લોકોમાં હંમેશા થતી રહે છે. એ ઋષિમુનિઓ જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે છે અથવા આ કથાનું શ્રવણ કરે છે, એના બધા જ પાપોનો નાશ થાય છે. તમે 7 દિવસ શ્રીમદ ભાગવત બેહાડો ને અને 1.5 કલાકની કથા બેહાડો, આને બેનું પુણ્ય સમાન છે. શરત છે એમાં એક, શું? તમારી શ્રદ્ધા અને ભક્તિ. તમારી શ્રદ્ધા આના ઉપર કેટલી છે, તમારી ભક્તિ આના ઉપર કહે કે તમે 7 દિવસ રાખો ને ખાલી મનોરંજન કરો, ડિસ્કાસ કરો, તો એ 7 દિવસે ફેલ જાય. તમારા પિત્રોનો ઉદ્ધાર થવો હોય તો થાય, બાકી અમારો ઉદ્ધાર થઈ જાય. બરાબર. અને આ તમે 1.5 કલાક ની, 2 કલાક ની, 2.5 કલાક ની, આ તો જેટલી કરવી એટલી થાય. કેમ કે આમાં તો ઉદાહરણો દ્રષ્ટાંતો આપો એટલે આ તો હજી આખી રાત ખેંચવી તો ખેંચાય, પણ આપણે સમય મર્યાદાને થોડું ધ્યાન રાખે, નથી રખાતો તો એ રખાઈ જાય. તો આ કથાનું પણ એટલું તમને પ્રાપ્ત થાય છે. હે મહામંડળેશ્વરો, અગાઉ જેવો આ સત્યનારાયણ ભગવાનનું આ વ્રત પૂજન હતું, તેમના ત્યાર પછીના જન્મની કથા અમને સંભળાવો. તો કાશી નગરીમાં જે સતાનંદ બ્રાહ્મણ હતો ને, બીજા જન્મની અંદર મહાજ્ઞાની સુદામા તરીકે જન્મે. જો આપણે તો ભાગે કેવા, અહો ભાગે ગયો. સુદામાપુરી એટલે પોરબંદર, ક્યાંય હાવ નજીક જ જવું પડે. બુલ બુરાણી ભરેલો 84 લાખના ફેરા તમે તરી જાઓ તો અહીં બેઠા બેઠા ન થાય. તો એ મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ્યા. જો મિત્ર પણ કૃષ્ણ સુદામા જેવો છે. અત્યારે તો આપણે બધાના મિત્રો હોય, કેવા પૈસા હોય તાહું, તમારી પાસે 4 વ્હીલ હોય, તમારી પાસે હોટલમાં જમાડવાની તાકાત હોય, તો તમારા દોસ્તારો ઘણા બધા હોય. જો તમારી પાસે 4 વ્હીલ નો હોય, 2 વ્હીલ નો હોય, તમે કોઈને ક્યાંય લઈ જાઓ નો, માવો નો આપો કે બીજું કઈ ખવડાવો નહીં, તો તમારો કોઈ દોસ્તાર ન હોય. એટલે તાલી મિત્ર અનેક મળે, પણ મિત્ર કેવા હોય તો ઢાલ સરખા હોય. દુઃખમાં હંમેશા આગળ હોવા જોઈએ. સુખમાં હોય કે ન હોય, તો દુઃખમાં હંમેશા ઉભો હું ઉભો ને, એટલું કહી દે તો ઘણું થઈ ગયું. પણ એવા કહેવા વાળા પણ અત્યારે મળવા બહુ કઠિન છે. લાકડા વેચનારો ભીલ જાતિનો કઠિયાર બીજાના કેવટ તરીકે જન્મ્યો. ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ ધોય એના આખા કુળનો ઉદ્ધાર કરે. પગ મને ધોવા દેવ રઘુરાય. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મ રાજા દશરથ થયા અને ભગવાન રામચંદ્રજી જેના પુત્ર પ્રાપ્ત કર્યા, અંતે વૈકુંઠને ગતિને પ્રાપ્ત થયા. રામચંદ્રજીના પુત્ર જેને પ્રાપ્ત કર્યા હોય એના કુળનો તો ઉદ્ધાર થાય. જે કેવટનો ઉદ્ધાર થતો હોય તો એના કુળનો કેમ નો ઉદ્ધાર? એટલે દશરથના પણ ઉદ્ધાર થયો. ધાર્મિક વૃત્તિનો સાધુ વાણ્યો. બીજા જન્મ રાજા મોરવત થયા. ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેને કરવતોદે પોતાનું અડધું અંગ ચીરી ભગવાનને સમર્પણ કર્યું અને એ પણ મોક્ષની ગતિને પામ્યા. તુંગધ્વજ રાજા સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મે સ્વયંભૂ બનુ બન્યા. પોતાની પ્રજાને આચાર વિચાર ધર્મયુક્ત માર્ગ બતાવી પોતે પણ વૈકુંઠ ગયા. એટલે આમ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો 5મો અને છેલ્લો અધ્યાય. શ્રી ગોવર્ધન નાથ કી જય, વિષ્ણુ પરમાત્માની જય, દ્વારિકાધીશ કી જય, કુળદેવી માત કી જય, સુરાપુરા બાપાની જય, સત્યનારાયણ ભગવાનની જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. ભાઈ તમે આવી જજો બેન, તમને કાંડું બાંધી બધાય બંધ લીધું. તમે અભ્યાસ
તુલસીના પાન બધા નાખી દઈશું. આપણે જમણે અહીં રાખીએ છીએ વધારે પડતું મોસ્ટ ઓફ. ત્યાં બધા દાબો બાંધે છે. હવે કુંભમાં એક આટો મારી આવ. 144 વર્ષ થઈ ગયા. આપણે 52 વર્ષ પછી છે ને આપણે 52 હું 52 વર્ષ નો થઈશ ને જીવતો હોય છે ને તો 12 વર્ષ પાછો આવીશ. પગ હાવ ફેલ થઈ ગયા. પગ હાવ ફેલ ઓલું કરેલું છે ને હા એ નીચે રાખી દો એટલે ઢોરાય નહીં ઓલું દૂધ. હાલો એ બધો પ્રસાદ છે ને આગળ આપણે આગળ રહી ગયા. સરસ મજા રાખ દો ઢાંકીને. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વાદાનાય સ્વાહા સમાનાય સ્વાહા નાભ્યાસી તંત્ર ભ્યામ વિવૃદ્ધિસા સ્તોત્રાસ તથા લોકાવ અકલ્પયન્નઃ. હે સત્યના ભગવાન અમે પ્રસાદનો ભોગ ધરીએ છીએ. અમારા રોગ દોષ દરિદ્ર દૂર થાય કૃપા કડારા થજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. આરતી અહીં છે. હાલો બધા ઉભા થઈ જાઓ. આરતીમાં બધા હાથ દઈ રાખો. નીચે નમી શ્રી કૃષ્ણ ગેરે શ્રી કૃષ્ણ ગેરે માતા જશોદા કૃષ્ણ રામ ગેરે જેવી ચોકલીએ ને મોતી રે વધારે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગેરે જેવી ચોકલીએ ને મોતી રે વધારે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગેરે મેં સાંભળ્યો ગેરે कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदावसंतं हृदयारविन्दे भवं भवामि शहीदं नमामि. मंगलम भगवान विष्णोर्मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्ष सर्वमंगलाय तनो हरिः. अथ जलन शीतलम कुर्यात्. आत्मा पाणी રાખવાનું કોઈ એક વ્યક્તિએ થારી ની બાર 4 પ્રદક્ષિણા ફરી દે. જાનકાની જપાપાની જન્માંત કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે હે દેવતા અભિનંદન ચ. નીચે મૂકી દો પાણી. થોડાક નીચે નમી ગણપતિ બાપાને સત્યના ભગવાનને આરતી દેખાડી દો. દેવતા અભિવંદન ચ. આમ જમણા હાથ દાબાથે રાખીને જમણા હાથ. હા દેવતા અભિવંદન ચ. સ્વાત્મનમ કુર્યાત સદા મંગલમ. ચાલો આપણે આરતી લઈ લેવાની. અહમ નિરોગી ભવ. અમે બધા નિરોગી રહીએ. પાછળ આપી દો તમે બેસી. ઓલા ભાઈ ને કૃષ્ણ આપજો. થઈ ગયા છે ધનવતી મારી દીકરી નિર્ધારિત છે. આ બે પ્રસાદ ભરે છે બધાને પીરસવા માટે. સત્યનારાયણ ભગવાન રવો છે. સત્યનારાયણ પુત્રસ્ત તથા લોકાવ અકલવયન્નઃ. સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધસ્રવાઃ. 8 થઈ ગયું. स्वस्ति नः गोखा विश्ववेदाः. स्वस्ति नस्तार्क्ष अरिष्टनेमिः. स्वस्ति नो बृहस्पतिर्ददातु. અત્યારે બસ જન્મ થવાની તૈયારી હતી. नंद आनंद भयो जय कन्हैया लाल की. आशीष घोड़ा लाल की. જય કનૈયા લાલ કી. હાથી ગળી પાલ કી. जय कन्हैया लाल की. कृष्ण भाई आयुष्मान भवः. કનૈયા લાલ કી. जय जय सत्यनारायण भगवान बोलो श्री रामचंद्र भगवान की जय. जय. पगे लगा लो सत्यनारायण भगवान ने. आले बेटा आले. हैप्पी बर्थडे. जाओ पगे लगा.
પગે લાગી લેવું જે બાપાને કરે પગે લાગી જે કર જે છે ને કે જે અને આ થોડોક દૂધનો પ્રસાદ છે ને આંગળી બોલ કરે ને મોઢામાં એને પીવડાવે છે.